આંદોલન એ જે દિવસથી ભારતના ગૃહપ્રધાન મતલબ અમિતભાઈ શાહ દ્વારા મોટેરા સ્ટેડિયમ ઉપરથી નામ ઉતર્યું તે જ દિવસથી કરમસદના લોકોએ ભેગા થઈ અને સરદાર સાહેબના ઘરેથી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાતની રચના કરી છે. અને તે જ દિવસથી મોટેરા સ્ટેડિયમ ઉપર ફરી પાછું સન્માન ભેર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખાય એ આંદોલનની શરૂઆત તે જ દિવસથી કરી દીધી. જી મિથિલેશભાઈ. અને ત્યાર પછી 2025ની 1 જાન્યુઆરીએ જ્યારે સરકારને સરદારનું નામ ઉતાર્યા પછી પણ સંતોષ ના મળ્યો તો એમણે એમનું વતન ગામ જે કરમસદ હતું એ કરમસદને એમણે હિન્દુસ્તાનના નકશામાંથી નેસ્તો નાબૂદ કરી દેવાની કાર્યવાહી કરી દીધી અને તેને આણંદ મહાનગરપાલિકાની અંદર સમાવેશ કરી અને કરમસદ જે સરદાર સાહેબનું ગામ હતું એમને પણ હિન્દુસ્તાનના નકશામાંથી નેસ્તો નાબૂદ કરી દીધું. તો આ સરકાર સરદાર વલ્લભભાઈ પટેલ પાછળ દ્વેષભાવ રાખી અને કાર્યવાહી કરે છે. કેમ કે તમે જુઓ કે કાયમ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે અને એમના ગામ સાથે છેતરપિંડી અને રમત કરતી હોય એવી વાત થાય અને એનો સિલસિલા વાઇઝ હું તમને નમૂનો બતાવું.